અને એમાં અરજી શું હોય? હવે તો સુવો મોટો હોય ને, માણસ મરી ગયો, એનું ડાઇંગ ડિક્લેરેશન છે, કે હું ફલાણા મુદ્દાના કારણે ફલાણા માણસના ત્રાસથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું નિવેદન હશે, કદાચ દવાખાનામાં જેનું શ્વાસ રહ્યા છે ને, એમ કહે છે કે હું રસ્તાના કારણે મરી ગયો, તો તમારી કોઈ સુવો મોટો કામ કરવાની ફરજમાં આવે કે ન આવે? એટલે કાયદો એમ કહે છે કે જે હુકમ ઉપર અપીલ ન થાય એ હુકમ આખરી ગણાય. આ માણસ આખરી હુકમ લઈને 2022 થી ખિસ્સામાં લઈને ફરે છે. 22, 23, 24, 25, 26 5 વર્ષથી તો આ બિચારો હુકમ લઈને ફરે છે. અને આને રેલવેના પાટા ઉપર ચડવાનું પછી ઉતરવાનું, પાછું ચડવાનું પાછું ઉતરવાનું, પાટામાં કપાઈ જશે તો રેગ્યુલર રસ્તા પર એમને ચાલવા નથી દેતા. એટલે કોઈ XYZ રસ્તે ચાલે છે એ લોકો એને ફરજ પાડે કે તમારા ખેતરનું કામ કરીશ તો જ અમારા માલવા દેશે. સાહેબ, લાચારીની હદ કહેવાય, અમાનવી કૃત્ય છે. કોઈની લાચારી ઉપર કમ્પલ્શન કરો કે તું તારે મારા ખેતરમાં ચાલવું હોય તો મારા ખેતરનું મફત કામ કરો, એટલે સાહેબ અમાનવી કહેવાય, ક્રૂરતા કહેવાય. પણ આ થઈ ગયું ને સાહેબ, આ હું કામ થયું ખબર છે? આ એમનો છોકરો છે. ક્લિયરલી આ છોકરાએ એના પપ્પાએ આને એમ કીધું કે બેટા આપણા ભાઈનું કાંઈ 5 વર્ષ નિવેડો નથી આવતો તો આપણે મામલતદાર પાસે જઈને શું કરી લેવાના? આ જ મુદ્દા પર દવા પીધી છે. આ ભાઈનો નિરાકરણ આવી ગયો તો આ ભાઈ દવા ન પીવે. આ ભાઈ જો હતાશ છે, જગજાહેરી કે જગ જાહેર મીડિયા કાલી કંઈક કરશે નામ તમારું આવશે. ના એ જગ જાહેર કે છે કાયદો હું નથી જાણતો. હાલો હવે તમારી ઉપર વિશ્વાસ રાખીએ કે આવનારા 2 દિવસમાં તમે કંઈક આનો રસ્તો કરશો. અમે આશા રાખીએ છીએ. આ ભાઈ મરી જાય પેલા કંઈક એ વસ્તુ આ તો બેસણા બેઠા છે આપણે. જી એનું નિરાકરણ ન આવ્યું એટલે આ મરનાર વ્યક્તિને એમ લાગ્યું કે આનું ન આવ્યું તો મારું શું આવશે, તો હું મરી જાઉં. જો આનું નિરાકરણ આવી ગયું હોત તો આ માણસ મરે જ નહીં. આશા રહે તેને ન્યાય ઉપર. આનું નિરાકરણ 5 વર્ષથી ન આવ્યું એટલે આ ભાઈના બાપાનો દીકરો આત્મહત્યા રસ્તા બાબતે કરી ગયો. હવે હાલનો પ્રશ્ન શું છે? તમે મને એમ કહો છો કે આમણે કોઈ અરજી નથી આપી, આ મૃતક વ્યક્તિએ. ધારો કે અરજી આપી દઈએ, તમે શું કરશો? અને એમાં અરજી શું હોય? હવે તો સુવો મોટો હોય ને, માણસ મરી ગયો, એનું ડાઇંગ ડિક્લેરેશન છે, કે હું ફલાણા મુદ્દાના કારણે ફલાણા માણસના ત્રાસથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું નિવેદન હશે, કદાચ દવાખાનામાં જેનું શ્વાસ રહ્યા છે તો એમ કહે છે કે હું રસ્તાના કારણે મરી ગયો, તો તમારી કોઈ સુવો મોટો કામ કરવાની ફરજમાં આવે કે ન આવે? જી સર, એ મુદ્દો એ ધ્યાને લઈ અને એ કેસનું અને આ કેસમાં જે પણ સ્થળ તપાસ કરી અને જે પણ મામકોટ મુજબની આગળની કાર્યવાહી કરવાની. ક્યારે કરશો અંદાજે? આ 1 વીકની અંદર આ બંને કેસ 1 વીકમાં મરી જશે, દવા પી જશે. પોતે હું આ જાહેરમાં વાત થાય છે, તમારું નામ લખી. તમે 2022ના હુકમનો અમલ કરવા માટે હજુ 1 અઠવાડિયું જોશે સાહેબ. 2026 થઈ ગયો. અને સાંભળો મારી વાત, સાંભળો. આયલાઓ મામલતદાર વડિયાએ હુકમ કર્યો કે આ ભાઈ સાચો છે. સાંભળજો. સામેવાળા માણસો પ્રાંતમાં ગયા, પ્રાંતે સહી કરી દીધી 2022માં, આ ભાઈ સાચો, સામેવાળા ખોટા. એની ઉપર કોઈ અપીલ નથી થઈ. એટલે કાયદો એમ કહે છે કે જે હુકમ ઉપર અપીલ ન થાય એ હુકમ આખરી ગણાય. આ માણસ આખરી હુકમ લઈને 2022 થી ખિસ્સામાં લઈને ફરે છે. 22, 23, 24, 25, 26 5 વર્ષથી તો આ બચારો હુકમ લઈને ફરે છે. અને આને રેલવેના પાટા ઉપર ચડવાનું પછી ઉતરવાનું, પાછું ચડવાનું પાછું ઉતરવાનું, પાટામાં કપાઈ જશે તો નહીં સર. આ હવે જે તમે તમારી જે કઈ રજૂઆત હોય કયો સાહેબ. ના બીજા નો બોલે કોઈ, તમે એક જ બોલો. મારી જેટલી જોખમ ન ખેડે કે સાહેબ તમે જાણો ને, તમને એમ થાય કે પડે તો સીધા પુલ લેતા જાય ને માત્ર પાડી ના દવા તો પી જાય સાહેબ. નહીં થાય તમારે તમે જાહેરમાં કહી દો મીડિયા અમે, જો 2 દિન કામ નહીં થાય તો તમારે અમારો માણસ 4 વર્ષથી હેરાન થાય અને કેટલું અધીર થી ઉતરી છે. તમે હાલો જોવા, કોઈ અમારું કોઈ સ્વીકાર્યું જ નથી અત્યાર સુધી. કોઈ અમારું કોઈ નથી સ્વીકાર્યું. આ છે ને અમારા દેશ છે. આ કેટલા વર્ષ થયા એની કોઈ રોજ ભાંગી ગઈ. જો પડ્યા છે પાટેથી પડ્યા. હા લો રોવે છે. ના સર. અને નેચરલ વાત અને કોઈ વાત અમે ભાજપના નેતા છે ને અમરેલી જિલ્લાના લગભગ ને અમારી જાહેરાત છે 4 વર્ષથી હશે. કેમ ખબર નથી લેતા કોઈ? આ 4 વર્ષથી અમે કોકના ખેતરમાં દાખલા કરીને અમે હાલી છી. અમારા ખેડૂને શું બીજું સમજવાનું છે? બીજા લોકોના ખેતરમાં થઈને બીજા કમ્પલ્શન કરે છે કે તમે અમારા ખેતરનું કામ કરી દો તો તમને હાલવા દઈએ. સાહેબ, આ અમાનવતાની હદ થઈ ગઈ.
નકર નો આમનો અને ખેતરનો આજ તો હું મારા ઘરના માણસને કઈ ના શકું, હું ગમે એટલું માણસ છે ને હું બોલે અટાણ સુધી તો મને બોલવા જ નથી દીધી કે નકર હું તો અટાણ ભાઠો જ ફેરવી લઉં એવી છું. અમને હૈત થઈ ગઈ છે સાહેબ. એમનું શું કહેવાનું છે, એમના રેગ્યુલર રસ્તા ઉપર એમને ચાલવા નથી દેતા, એટલે કોઈ XYZ રસ્તે ચાલે છે ને એ લોકો એને ફરજ પાડે છે કે અમારા ખેતરનું કામ કરીશ તો જ અમારા માલવા દેશે. કરવો પડે કામ. સાહેબ આ લાચારીની હદ કહેવાય, અમાનવી કૃત્ય છે. કોઈની લાચારી ઉપર કમ્પલ્શન કરો કે તું તારે મારા ખેતરમાં જ હાલવું હોય તો મારા ખેતરનું મફત કામ કરો, એટલે સાહેબ અમાનવીતા કહેવાય, ક્રૂરતા કહેવાય. ના ના વાંધો નહીં, આ જે હુકમ છે એનો અભ્યાસ કરી લઉં છું અને સ્થળ તપાસ કરી અને સ્થળ જે તપાસ સાહેબ તમારે નથી કરવાની, 3 મામલતદાર કરી દે. બધું તમારે થઈ જે ગયું, હુકમનું પાલન તમારે કરવાનું છે. JCB લઈને તમારે જવાનું. ત્યાં જે કરવું હોય ને ત્યાં કરજો. તમારે ત્રણ મામલતદારોએ હુકમ આ કર્યો જોતા છે. સાહેબ છે. સરકારના પ્રેશરથી ત્યાં કોઈ તમને સપોર્ટ ન મળે તો કે અમે અમારા કાર્યકર્તા મોકલજો, તમારે પોલીસ ન આવે તો અમે મોકલજો. બાકી 24 કલાકમાં આને નિરાકરણ આપો. કે જે પણ હશે ને એની નકર સાહેબ કાંઈ નહીં, અમે તમારી વાત ઉપર તમે જાહેરમાં બોલ્યા છો તો વિશ્વાસ રાખીએ, ઓથોરિટીના માણસ છો એટલે અમારી ફરજ છે, હું ભરોસો પછી રાખીએ. દવા પી જાઉં, મારે છેલ્લે નિર્ણય છે. દવા તમારે પીએ જ જેવી પડશે જો આ સાહેબ કામ નહીં કરે તો, કેમ કે આપણે બધા હવે શું કરવાનું. નહીં નહીં એ એક વસ્તુ ખોટી છે એવું એ પણ આ થઈ ગયું ને સાહેબ, આ શું કામ થયું ખબર છે, આ એમનો છોકરો છે. ક્લિયરલી આ છોકરાએ એના પપ્પાએ આને એમ કીધું કે બટા આપણા ભાઈનું કાંઈ 5 વર્ષ નિવેડો નથી આવતો તો આપણે મામલતદાર પાસે જઈને શું કરી લેવાના. આ જ મુદ્દા પર દવા પીધી છે. આ ભાઈનો નિરાકરણ આવી ગયો તો આ ભાઈ દવા ન પીવે. કોઈનું થઈ ગયું. દવા પીવાનો મુદ્દો જ ઈ છે કે ફાઇલો છે, થપ્પા કાગળોના છે, રસ્તો નીકળતો નથી, તો હવે મારે અરજી નથી કરવી, હું મરી જાઉં. અને અહીંયા કોક તમારે આ મામલતદાર ઓફિસનો વહીવટ કરે કોણ છે ભાઈ, હું નામ લીધું એટલે મરનાર વ્યક્તિ? પરિવારમાં જ છે, સોજી છે. હું સ્ટેશનરી શું કરે છે? એને દેવ કોમ્પ્યુટર સ્ટેમ્પ પેન્ટર છે. હા તો ઈ શું કરે છે? એની થોડીક એમ હતી કે ભાઈ એ લોકો એને સપોર્ટ કરતા, અમે કદાચ એવું અરજી બધું કરશું હાલે તો છે, આરપી નથી. એવું કોઈ વસ્તુ છે નહીં. સાહેબ વાંધો નહીં, માણસની મોત થઈ ગયા પછી હવે સંવેદના બતાવવાની વાત છે. નહીં નહીં એ આ વસ્તુ નહીં ધ્યાનમાં રાખશું અને પેલું જે છે કેટલા દિવસ લાગશે અંદાજે? સર આ સ્થળ તપાસ એકવાર કરી લો. કાંઈ વાંધો નહીં, કાલે કરશો. પ્રાયોરિટી લઈ લો ને, મૃત્યુનો બીજા કેસ બધા છે. કાર્યક્રમ હા ભાઈ જો હતાશ છે, જગજાહેરી કેસ હું દવા પી જશે, જગજાહેર મીડિયા સામે. જી જી કાલે કંઈક કરશે નામ તમારું આવશે, ના ના ઈ જગજાહેર કે છે. જે રોવે છે. જે કાયદાકીય રીતના થતું હશે એની સાહેબ, કાયદો હું નથી જાણતો. સ્થળ તપાસ કરી હુકમ છે પછી તો અમલવારી કરવાની. કાંઈ નહીં, હાલો હવે તમારી ઉપર વિશ્વાસ રાખીએ કે આવનારા 2 દિવસમાં તમે કંઈક આનો રસ્તો કરશો. જી અમે આશા રાખીએ છીએ. આ ભાઈ મરી જાય પહેલા કંઈક ના ના કરજો. ના એ વસ્તુ પેલી ના કરવી જોઈએ. સાહેબ આ તો બેસણામાં બેઠા છીએ આપણે. જી 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 બેસણું ક્યારે થયું? એટલે કાંઈ વાંધો નહીં, હવે આપણે આને તમે કાલ સાહેબ પાસે પરમ દિવસે જાજો. આ બધી ફાઇલ આ અરજી તમે આપી, આ તો છે જ તમારી પાસે, આ તો ઇન્વર્ટ તમારી જ સહી છે ને, તો કોઈ વાંધો નથી. હાલો એ તો આપી દો પાછું. તમે 100 ની અરજી હોતી આપેલી જો 1/6 આ તમને આપેલી 100. એટલે આજ કઈ થઈ 16/6 થઈ. તો તમે સ્થળ 16 દિવસમાં તપાસ આપણે સ્થળ તપાસ તમારી નીતિ અને નિયત હોય તો તમે સ્થળ તપાસ ન કર્યો હોય, તમારી નિયત હોય ના જોવડાવી દો. એક છે તમને બરાબર, આપેલી. હા આ તો મારા ધ્યાનમાં આ નથી. જૂની છે મુદ્દીઓ છે. 1/6/26 જૂની નથી. આ નવી છે. એક મિનિટ ઉભા રહો. 1/6/26 આમણે અરજી આપી, એની ઉપર તમે પગલા લીધો તોય આ ભાઈ નો મરે. હા આ 2 દી પહેલાની જ વાત છે, બનાવતો આ 2-3 દિવસનો 3 દી પહેલા જ છે. એટલે 1/6 અરજી આપીને 5/6 પગલા લીધા હોત તો આ ભાઈ જીવતા હોત, તો આ મોતના કારણ. નથી દેતા. મેં આખી અમરેલી જિલ્લામાં મારા 4 વર્ષથી હેરાન સાહેબ આ 1/6 એક તમે બટકું અરજી રોટલો 11 આપી. વાગે ખાય અને કે ભાઈ અમરેલીનો ધક્કો ખાય, કલેક્ટરના આવા 6 વાગે હુકમનો આવે. કરો. અમે વાગે નીંદર નથી અમલ કરતા. કર્યો હોત તો ઓલો ભાઈ 4 જીવતો હોત. વર્ષથી અમારે એક દારૂ છે. તમે નથી સાહેબ અરજી હું દઈ ગયો. કેમ નથી? આ સહી તો તમારા સ્ટાફની જ હશે ને, કોઈ આ ભણેલ માણસની સહી છે, ઇન્વર્ડ હશે. થઈ ગયા ભાજપના નેતા. તો આ 16 દિવસ તો બીજા થઈ ગયા. સ્થળ તપાસ કરી અને આમાં જે પણ માણસને કઈ હેરાન ન લેવાનું હશે એ લઈ અને સાહેબ સ્થળ તપાસ 3 મામલતદાર કાંઈ વાંધો નહીં, હવે એક વખત એને કરી લેવા દો. એ તમારે જે કરવું આપણે સાહેબ આશા એવી રાખી કે 2 દિવસમાં કરશો. 2 દી કરો. શનિવાર રિક્વેસ્ટ છે. શનિવાર સુધીમાં નિકાલ કરું. ટ્યુઝડે છે ને આજે. 4 દિવસ થઈ જાય, મંગળવાર 2 દી કરી દો ને સાહેબ, રિક્વેસ્ટ કરી દો. શુક્રવાર સુધી પૂરું કરાવો. એના જીવનો સવાલ. આ દવા પી જાય જવાબદારી તમારી. ના, ના, એ- ભાઈ હમણાં હું તમને એક અરજી લખી દઉં, તેમ સાહેબની સહી કરાવો કે ભાઈ મારે મરી જાવ મંજૂરી આપો. આવું થોડું હાલે. કેવી વાત કરો છો તમે? જી સર સ્થળ તપાસ કરી અને જે સાહેબ જ્યાં સરકારી જગ્યા 22 નો 26 લગીન નો થયું તો હવે આમાં 6 ચાલો દિવસ હવે ઉપર આને કાઢવા જોઈએ. કાંઈ વાંધો નહીં,
આપણે આશા રાખીએ. તમારા 4 દી કીધા, મેં 2 દી કીધા, 3 દી રાખીએ આપણે. હું 3 દિવસ પછી જો આ થઈ જાય તો તમારો આભાર માનવા આવીશ, નહીં થઈ જાય તો અમે બધા તમારા પાસે રજૂઆત કરવા આવશું. 2 માંથી એક જ કાર્યક્રમ રહેશે આપણો. કાબિયાણું કરવાનું કરવાનું કાબિયાણું ના, કરવાનું 3 દી રજૂઆત ખમવાનું કરવાની છે, 3 કાબિયાણું દી કરવાનું ખમવાનું. બરાબર, કાંઈ વાંધો નહીં. સાહેબ આવ્યા એ બદલ આપણે બધા સાહેબનો આભાર.